હેલો ગુડ મોર્નિંગ બધાને કેમ છો? આપણી જો આજે શરૂઆત થઈ છે મોર્નિંગ આપણી કેનાથી ખબર છે? પાઉં બટેકાથી. હાલો બધાય પાઉં બટેકા ખાવા નવસારી એટલે આમાં નવસારીના ફેમસ પાઉં બટેકા. નવસારીની સ્પેશિયલ આઈટમ છે પાઉં બટેકા. નવસારી આવ્યા હોય તો જરૂર ટ્રાય કરજો, મજા આવશે બધાને. જે નવસારીના છે બેઝિકલી બધાને ખ્યાલ જ હશે. તો હાલો જો ખુશીને મમ્મીને બધાને તો ફ્રેશ થવાનું બાકી છે. હું કરતો તો એડિટિંગ પતી ગયું ને એટલે બેસી ગયો. કીધું કે આજે નાસ્તો કરવો. ખુશીને કીધું તારે નાસ્તો કરવો છે. ખુશી કે મારે આજ કંઈ નાસ્તો નથી કરવો, તમારે જે કરવો હોય તમારી જે ઈચ્છા હોય ને તમે નાસ્તો કરી લો. મેં કીધું મને આજે પાઉં બટેકાની ઈચ્છા ને ખુશીને પાઉં બટેકા ઓછા ભાવે, એ અવોઇડ કરે એ પાઉં બટેકાને એ બધું. એને બહુ ન મજા. એને સવારના બ્રેકફાસ્ટમાં લોચો હોય તો હાલે, બાકી બીજું કંઈ ન હાલે. આપને સવારમાં બધું હાલે. બેઝિકલી તો હોય સ્કૂલ ટાઈમથી આ બધું ખાતા હોય તે ત્યાં આપણો ટેસ્ટ ઓલો થઈ ગયો હોય એટલે આપણને મજા આવે. ખુશી કે મારે નથી ખાવું, કાંઈ નહીં મારે તો ખાવા, હું ખાઈ લઈશ કીધું. હવે બધા ફ્રેશ થઈને તૈયાર થાય છે. હવે યારસી હૂતો છે ને પપ્પા જય શ્રી કૃષ્ણ. પપ્પા હા, હજી આરસીભાઈ હજી આરામમાં છે. હવે થોડીક વારમાં ઉઠશે, પછી ખાઈ પીને થોડીક વાર રમશે ને પાછો હોઈ જશે ને પાછો ઉઠશે. એનું સવારનું મોર્નિંગ રૂટીન આવું હોય એનું. હાલો નાસ્તો કરી લઈને પછી પાછા મળી તમને બધાને. અત્યારે બે આવ્યા હતા નવા ઘરે, ફર્નિચરવાળો આવવાનો હે એ બધું જોવાનું એના સારું. હવે એનું થોડુંક સજેશન જોઈએ અમારે, ઉપર નીચે પ્લાન કરો ને એના માટે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. તડકાના બે બેઠા પલાટી વાળીને બે ગયો. નવા ઘરને રામ રામ કહેવા આવ્યા. નવા ઘરને નવા વરના રામ રામ કહેવા આવ્યા. એ વાત સાચી. કાલ આવું તો પણ કાલે વરસાદે કીધું આજ નથી જાવ, તમારે કાલ જઈજો. અત્યારે આવ્યા હી હવે. હજી તો બધા મગજમાં ઘુમેડિયા ચડ્યા કરે છે. હારા એવા ઘુમેડિયા ચડ્યા છે ને હારા એવા મોટો પ્લાન હાથમાં લીધો હોય એટલે થોડુંક એવું થાય કે કોઈ દિવસ શું હોય આપણે આટલું મોટું પ્લાનિંગ કર્યું ન હોય. હવે આવડા મોટાનું પ્લાનિંગ કરવું કે કઈ વસ્તુ કઈ રીતે શું કરશે અને ઉપર નીચે કરશે તો એમાં પ્રોબ્લેમ તો નહીં પડે ને, એટલે એવું થાય. સાચું ને? એમ જ હોય. ઘણા એમ કહે ઓલું કહી શકે કે આ આપી દો એમ ડિઝાઇનરની વાત નથી. અમારે શું અમને ગમે છે ને એ એક એમ ઓલું કરવું, એ ડિઝાઇનર એનો પ્લાન આપી દે એ વાત સાચી, આ રીતનું કરી નાખવાનું. પણ એ અમને ગમવું જોઈએ ને, મેન વસ્તુ એ. બરાબર ને ખુશી? જોઈએ હવે શું થાય. હા જોઈએ હવે. હમણાં આવે એટલે કંઈક સજેશન મળશે, પછી ખ્યાલ આવશે કે આ રીતનું થઈશે. ઓકે હે ડન તો પછી ડન. આજના દિવસમાં તો વિચારી લેવું. આજના દિવસમાં આવું અમે બે દીથી કહી. બે દી છે ને, કેટલો ટાઈમ છે કહી. કાંઈ વાંધો થઈ જાય. પણ કામ બંધ હતું ને એના લીધે અમારા મગજમાં નહોતું ઉતરતું. એકવાર બધા આવી જાય ને બધું બધાને એકાયરે બેહારીને ડિસ્કસ થઈ જાય છે ને જ્યારે ખુશી, જેટલા બધા આવે કે બધાનું કામ અલગ અલગ દેવાનું હોય. ફર્નિચરવાળા છે, પીઓપી વાળા છે, બીજા છે, એ બધાને બેહારીને એક લાઇટવાળા એકાયરે બેહારીને બધા ભેગા આવશે ને જ્યારે, ત્યારે બધું તને મગજમાં ક્લિયર થઈ છે. ત્યાં સુધી નહીં થાય. સાચી વાત છે. જોઈ રાહ જોઈ પવન ખાઈ. અત્યારે તો બીજું કાંઈ થાય એમ નથી. અત્યારે અમે બે ક્યાં બેઠા ખબર તમને? એ પછી કહીશું અમે તમને ક્યાં બેઠા. નવા ઘરે જ બેઠા, પણ કઈ જગ્યાએ બેઠા ને પછી આગળ બતાવશું તમને. બપોરે કેવો મસ્ત તડકો હતો. અમે નવા ઘરે ગયા ત્યારે ને અત્યારે જો પાછો એને વરસાદ ચાલુ થઈ ગયો, આવવાનો આવી ગયો ને હજી વાતાવરણ આવું નવું. વરસાદે તો એને લોહી પીધું અમારું બધાયનું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. વરસાદે તો લોહી પીધું. કાઈ કેટલા ચોમાસું જાય. ચોમાસું ગઈકાલે રાત્રે ચોમાસા કરતા વધારે પડ્યો મમ્મી. વધારે. હા આખા ચોમાસામાં વરસાદ નથી પડ્યો ને એટલો વરસાદ પડ્યો. ઓ ધબા ધબ રાતે બોલ. મારે ખુશીને તેડવા હારું ગાડી લેવા નહીં આવવું પડ્યું. ખુશી કેવો બાઈક કઈ માંડ નીકળું. મેં કીધું બાઈક ક્યાંક ફસાઈ ન જાય ને આ પાણીમાં તો સારું. એટલો વરસાદ હતો, બહુ વરસાદ હતો. પણ કંઈક ઓલું કર્યું ને જો આજે કેવી એક જબરદસ્ત કોમેડી કરી. પપ્પાએ કોમેડી કરી. હું એને ક્રેનબેરીઝ લઈ આવ્યો હતો. તો ક્રેનબેરીઝ લઈ આવ્યો ને તો પપ્પા કે લાવ બતાવ તો કે હું હે કે. મેં કીધું ક્રેનબેરી છે પપ્પા. મમ્મીએ બે ચાખી, પપ્પાએ મમ્મીએ ફર્સ્ટ ટાઈમ ચાખી તો ખાધી ને તો કે આ તો બોરાને ઠરીએ કાઢીને હૂકવી નાખ્યા. મેં કીધું પપ્પા બોરા નથી કે બોરા જ છે કે આ ક્રેન કે આને બોરા જ કહેવાય કે. હે ખુશી
પપ્પા કે બોરા જ છે આ બધાએ હું કર્યું હોય ખબર હે કે આ બોરા લઈએ. ખડિયા કાઢ્યા હોય ને ઈ કે એને હૂકવીને. બોરા ખડિયા હૂકવીને નાખી દીધું હોય માને નહીં પાછા મારા તે કે તમે ભલે ને કે બોરા છે કે પપ્પા બોરા નથી અલગ હાલે કેમ ખબર નહીં ઉતરા આવવા માંડી ને આરસી જો ટીવી જોતો તો અત્યારે ગયો રમતો રમતો નીચે હે હા ઈ નીચે વઈ ગયો હા હાલો હવે રસોઈ બનાવી ચાલો. આજે વેલા બનાવી આજ વહેલા રસોઈ બનાવીને શું બનાવવાનું આજે રસોઈમાં રીંગણાના ઓરો ઓકે રીંગણાનો ઓરો ને બાજરી રોટલા અને ભાખરી સરસ સરસ બનાવી નાખો હાલો ને જો આજે તો ઇન્ટરનેટ કનેક્શન બંધ થઈ ગયું છે હું રિચાર્જ કરવાનું ભૂલી ગયો હો તો હવે રિચાર્જ કરી નાખું તો ઇન્ટરનેટ ચાલુ થઈ છે મને અચાનક ગઈકાલે યાદ હતું કે ઇન્ટરનેટનું રિચાર્જ કરવાનું છે ને હવે નવા ઘરે જઈશું ને અહીંયા એક માથાકૂટી થઈ છે કે અહીંયા કેબલવાળું કંઈ ઇન્ટરનેટ કનેક્શન નહીં થાય તો અહીંયા કંઈક સુવિધા જીઓ ફાઈબરની ને એની બધી ઇન્ક્વાયરી કરવાની કીધું કરીને રાખી એટલે ખ્યાલ આવે કે શું કરવાનું હોય આપણે અહીંયા કેમ કે ઇન્ટરનેટ કનેક્શન તો ફરજિયાતમાં જોઈશે જ હાલો બધાય રીંગણાનો ઓરો ખાવા જો રીંગણા શેકાય છે અહીંયા તો હા હો રીંગણા શેકાય ખુશી આ જારી લઈ આવી હતી ડીમાર્ટમાંથી કે રીંગણા ને એવું બધું શેકવું હોય ત્યારે કામ આવશે હા કામ લાગે સમજા સરસ એને મરચું શેકવું પડે હા શેકેલું મરચું નાખવાનું ઓકે આપણે રીંગણા ઓરો બનાવીને હમ શેકેલું મરચું હોય ને હમ મસ્ત હજી બધાય ટમેટા શેકે મમ્મી શેકે ટમેટા બધાય અલગ અલગ શેકે સાચું અલગ અલગ હોય ને હા શેકેલા ટમેટા ઈ નાખે હા ચાલ શેકેલા ટમેટા નથી નાખતી પણ હું મરચું એમને ડાયરેક્ટ નાખી દે રીંગણાનો ઓરો ખુશી જદી બનાવવા માંડી તેથી ખાવાનું ચાલુ કર્યો હે આઈડો હે હા. મને નો ખાતો આ ન ખાતો આ કોઈ દી મેં આઈડોય નથી રીંગણાનો ઓરો હું આ તો મમ્મી ન કરે બીજા વેત વળી કહી દે આ તમને તો બાયડીનું ભાવે જ ને બાયડીનો ભાવ એવું ન હોય બધાયની વસ્તુ હાથની અલગ વસ્તુ હોય ને. હું કેમ કહું તારે મમ્મીના હાથની જેવી ભાખરી બને એવી તારા હાથની ભાખરી નથી બનતી તને ખબર હા એમ એ બધાયના હાથનું અલગ અલગ હોય ને એમાં ખોટું શું લગાડવાનું કંઈક ઓલાનું ઓલું ને એવું તો બને આપણે નથી કોઈ હા. મમ્મીનું પણ ઘણા લોકોમાં એવું છે એમ એમાં કઈ ખોટું લગાડવાનું ન હોય કે અમુક હાથની વસ્તુ અલગ અલગ નાખની અલગ અલગ વસ્તુ હા. અને મમ્મી ભાખરી બહુ સરસ બનાવે હા, તો એવું એક હોય. નંબર બનાવે કઈ નહીં હાલો શેકી હવે નાખો. ખાટલી લેવા જાવી છે બોલો અમાર ખાટલી તૂટી ગઈ છે વાસણ રાખવાની આજે તો મેળ ન પડ્યો પણ કાલ વાળા ખાટલી લઈ આવશું હમણાં તો હાઈનો ટાઈમ તો મેળ પડતો જ નથી વરસાદ ખાઈ જાય છે. વરસાદ આવે એટલે કાંઈ બે દિવસથી હા વરસાદ આવે એટલે ક્યાંય નીકળાય નહીં આ તુવેર કેમ લાવ્યા હો તુવેરા તો સાકર ઓકે તુવેરા દાણા ટમેટા ને બટેટા ને એવું મિક્સ કરી નાખશું કાંઈ મિક્સ અત્યારે કરજો વરસાદી વાતાવરણ છે ને તો આવું બધી વસ્તુ મજા આવે મજા આવે, હા. એક નંબર. મને બહુ ભાવે આ વખતે ઘૂંટો બનાવવાનો છે ઘૂંટો બનાવવાનો આ વખતે આ તો વખતે બની જ જાય ઘૂંટો. આ વખતે તો બનાવવાનો ગઈ વખતે હું રહી ગયો ઈ તો તો ઘૂંટો ઓલી વખતે તો પછી ખુશીને ઓલું હા, એટલે. આ વખતે તો ખાવ જબરજસ્ત બનાવશું આ. હમણાંથી તો અમુક માણસ સેલ્ફીના એટલા રવાડે ચડ્યા છે ને જોઈજો સેલ્ફી પાડે ત્યારે આશિવ સ્માઈલ પછી એક નહીં 10-15 જો હવે કઈ છે સેલ્ફી પાડે એમ. આશિવ સ્માઈલ પાછું એમાં એવું ખુશી તું ક્યાં તો જ કરો હા. ઉપાડો કર દરરોજ આજે કે- સવારે એને એમ જો. કીધું કે બાને આપણે સેલ્ફી માં લઈ તો કે ના બાને નથી લેવા આપણે બેને જ બોલી આપણા આગળ નહીં કરે આપણા પહેલે હાલ સ્માઈલ હમણાં કહીશો મૂકી દે હમણાં કહીશો જો મેં એક જ હોય મારો મોબાઈલ આખો ભરી મૂક્યો બોલવાનો સેલ્ફી કરીને શું સેલ્ફી પાડે એમ હમણાં જઈજો પાછો સ્માઈલ કરે ને તો જ પાડું પાછો કેમેરો ઓપન કરે ને તો જ સ્માઈલ કરે સ્માઈલ રોજ આરસી તું તું ત્યાં તો ન કરે હું કાંઈક એ ફિક્સ છે એને હસવું હોય ને તો એના મમ્મી પાસે જાય ને રમવું હોય ને એને પ્યોર તો મારી પાસે આવશે જો દેખાડો પાછો એટલો કરે ને સ્માઈલ કેવો હશે આરસી કરે કરો ખારો બહુ થાય આજે તો એટલો બે ખારો દિવસથી તું થાય કેમ છે. ખારો થાશે વગર કામનો એવો ખારો થાય છે ને હું ખારો થઈશ ને તો તું રોવા માંડીશ નો થાવ કે હજી નાનો હું ને એટલે થાવ એ દેખારો નહીં ના પાડી ને ઓય યાર તમે હું કામ ખોટે એમ કરો માં દીકન ડાઈવ એમાં દીકલો દેખારો કરે
વરસાદ ક્યાં આવે વરસાદ ક્યાં આવે? વરસાદ આવ્યો. જો વરસાદ આવ્યો. જો જો. વરસાદ આવ્યો. આરસીબ ના વિડિયો કેવા લાગે બતાવી અરે ઈ કયો બધાય આરસીવ ના વિડીયો કેવા લાગ્યા તમને બધાયને? હજી આરસીવ ના વિડીયો એડિટિંગ કરવાના બાકી છે. જેમ બને એમ ટ્રાય કરી કે મૂકી દે એના વિડીયો. તો ચાલો હવે જો થોડું ઘણું કામ બધે ઓર્ડર લખવાના બાકી છે, તો ઓર્ડર લખવા બેઠો હો અત્યારે. ઓર્ડર લખી નાખું. બધે કે દિવસના અમે ગયા હતા ટ્રીપમાં, એ પહેલાના ઓર્ડર બાકી બધે લખવાના. બધાયના એડ્રેસ તો લખવા જઈએ છે ને, બધે લખી નાખું કોમ્પ્યુટરમાં ફટાફટ. એટલે બધાયના ઓલા સ્ટીકર નીકળી જાય ફટ. રાધે રાધે. મળીશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. પાછળથી બેકગ્રાઉન્ડ બોલે બાય બાય. હાલો બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.